તો ડાયરો અત્યારે હું ને સંજયભાઈ છીએ તળાવની માલિપા જાય છીએ આ વિમાન બાજુ ત્યાં જોયા કપડા બપડા ઠીક લાગશે તો આપણે ડાયરો આપણે હે ક્લાસે ભૂલી ગયા મહેશભાઈ છે પારસભાઈ સ્ટેપ છે સંજય કઈક બોલે છે આમથી સંજય બોલતો બોલતો આવે છે સંજય હાવજ ઉકાઈ દે તો એકવાર હું કે હાવજ હાવજ ઉકાઈ દે એવો ધોળે છે જય માતાજી જય હુનભાઈમાં કેમ છો ડાયરો મોજમાં જતો તો સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગમાં. તો અત્યારે વાગવામાં થયા છે 7:30 જેવું થયું છે. આપણે ફ્રેશ થઈ ગયા, ઘોડા પાસે આવ્યા, પાણી બાણી બતાવ્યું. અને હા, ઘણા મિત્રો પૂછતા હતા કે ઘોડાનું નામ શું છે. હું તો ઘણા બધા નામથી બોલાવું છું, જેમ કે કનૈયો છે, રાજા છે, પણ આ સાચું નામ આનું છે ને કનૈયો છે, કનૈયો. અને હમણાં આપણે તો આ ક્લાસીસને કેફેમાં ને એમાં પીડા હોય, કેફે તો હમણાં જતા નથી એટલે પૂંજાભાઈ કાંઈ બ્લોગ નથી ઉતારતા. પણ ઘણા બધા મિત્રોની કોમેન્ટો એવી બધી હતી કે પૂંજાભાઈ બ્લોગ બનાવો, એની આઈડી શું છે. તો રાતના આપણે પૂંજાભાઈ પડખે જઈએ એટલે કહીએ જો શેરીનો રોડ થઈ ગયો ને ચકાચક. હાલો ચિંટુ બેઠો હોય તો વ્લોગમાં બની રહ્યો. હમણાં આપણે જવાનું હોય કપડાં લેવા, પછી પાછા થાય ભેગા. તો ડાયરો હજી આપણે ક્યાંય કપડાં કેવું કંઈ લેવા નહોતા ગયા, કેમ કે મેં કીધું પેલા ઘોડાનું જોગાણ દઈ દઉં ને પછી વહેલા મોડું થઈ જાય, કંઈ વાંધો ન આવે. આ જો પલટન ઉગી ગઈ છે અને પેલા છે ને બંધ કરી નાખે. એટલે મારું એમ કહેવાનું હતું, મેં કીધું પેલા ઘોડાને આપણે બોગાણ વ્યવસ્થિત દઈ દઈએ, પછી કદાચ આપણે કપડાં લઈને આવવામાં મોડું થઈ ગયું હોય તો કાંઈ વાંધો ન આવે. તો હું જોગાણ બનાવવા આવ્યો હતો, તો જોવો તમે. તો ડાયરો અત્યારે હું ને સંજયભાઈ છીએ તળાવની માલિપા જાય છીએ આ વિમાન બાજુ. ત્યાં જોઈએ કપડાં બપડા ઠીક લાગશે તો આપણે દેશું કપડાં જેવું કંઈ. બાકી પછી આજ તો તમને 150% ક્લાસ બતાવવાની તો બાબત છે જ. તમે જુઓ તળાવનું લોકેશન કેમ છે. આ છે અમારું જુનાગઢ. લોકમાં બેનારીઓ હમણાં અંદર જઈને બતાવવા જેવું હોય છે તો બતાવશું. બાકી પછી ડાયરેક્ટ આપણે છે ને ક્લાસે પહોંચીને સારું ભેગા સારું હાલો ઉતારવાનું ચાલુ કરી દીધું છે. ભાઈ તો આપણે છે ને ક્લાસે પૂજી ગયા હતા. મહેશભાઈ છે, પારસભાઈ સ્ટેપ દે છે. કેમ છો ડાયરો મોજમાં? હું કહેવા માગું છો તમે? અમે કહેવા માગીએ છીએ સૈયદ દાંડિયા ક્લાસમાં આવો, મજા આવશે. સાંભળ્યું ને? ભાઈ પેન ફોલોઈંગ એવી છે. તુષારભાઈ જો અંદર ઊભા છે. આ ફિટ કરી દો તો બધું ચાર્જિંગ ભેગું રાખવું પડે. ચાર્જિંગ નથી, મોબાઈલ ઘડીક ચાર્જિંગમાં મૂકી દઈએ પછી પાછા થાય ભેગા. તો ડાયરો અત્યારે વાગવામાં થયા છે 12. તારા બાપા જો હે ને એકવાર કહી દો. किसने बनाया ये मुजस्सिमा? किसने बनाया ये मुजस्सिमा? ડાયરો વાગવામાં થયા છે 12 અને અત્યારે પ્રેક્ટિસ આપણે કરી છે. આ હે નવદીપ સર, એવો ચોપડો બોપડો હાથમાં ખજાનો લઈને બેઠા. સંજય કંઈક બોલે છે આમથી. સંજય બોલતો આવે છે. સંજય હાવજ ઉકાઈ દે તો એકવાર હું કે હાવજ એકવાર હાવજ ઉકાઈ દો. તને નથી આવડતું? હે મહેશભાઈ આવડતું નથી કઈ? બાબાપુરની બીડમાં હે? બાબાપુરના બીડમાં ડણકું દેતો રાતના 12 વાગે. સાચી વાત છે સંજય. કેવી ડણકું?
એવી એક વાર ખાલી એક નાનો હું ઓલું ડારો કરી દે ડારો સિંહણ કેમ ડારો કરે ખબર હુકરાજી શું કે ડારો પેદદાર એવો ડારો એમને આમ અવાજ આવી જાય કરે ને સિંહણ ઘુરકી ઘુરકી કરી દે સરખી ઘુરકી સિંહણ કેમ ઘુરકી કરે બચ્ચાવાળી સિંહણ ઘુરકી કેમ કરે આપણે ગયા હોય ખબર ડારો કરે ખબર ન હોય ને આપણે વૈયા ગયા હોય એ કેમ કરે ડારો નથી કોઈ ડારો કર્યો ખોટું બોલે ને મહેશભાઈ નર શાકભાજી વેચે છે શાકભાજી આ ને શાકભાજી મગજમાં હું એને શાકભાજી ખા બહુ લાંબી લડાઈ છે શું હે એમાં તો કદાચ 10 દિનના દાડા હોય ને લોગમાં હે પૂરીનો ટૂંકા પડે તો અત્યારે આપણે ક્લાસ પૂરા કરી નાખ્યા હતા પ્રેક્ટિસ કરી હતી માપ બારી ધોમ નવદીપભાઈ કેવી પ્રેક્ટિસ કરી હતી ભાઈ અભિભાઈ જેવી પ્રેક્ટિસ થાય નો થાય ને? નો થાય સારું હાલો તો હવે આપણે જઈએ છીએ ચોકડીએ પારસભાઈ કે નાસ્તો કરાવું તો ત્યાં જઈને આપણે બધા હારે નાસ્તો કરીએ પકડો ને આતા પકડો ને અત્યારે ડાયરો ઘોડો છૂટી ગયો છે અને ઝપટું કરે એટલે માયદો પકડવા એવો ધોળે છે અરે બેટા હાલ 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 હાલે હાલ 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 હાલે દીકરાને દેખે જ પાટું નીચે અલે રામી ગુચ્છી બારા ખા કર દે એ નથી પકડવા દેતો મૂળો પણ ઠેકડો મારી જાલ લે ને ઈ બસ જાલી લીએલા શોર્ટ ફાડી લખ્યો તો આપણે એક દી અલે બીક લાગે તો તો ભૈયા હોય મહેશભાઈ ખાલી ઢોકળા સંજય પકડીને હાલ બેટા. મારી ટુકડા નહીં અને એમની જાતે પાળીએ સડીને બેઠા હાલ હાલ લોકમાં ઘોડો અને બતાવો તો ક્યાં બેઠા હો ઈ તમે સાઈ કરીને છોડ્યો મને ખબર છે ને હું આઈને કરવી હોય કડી નોત બદલાવતો પકડી લ્યો હતા હાલો અરે વ્લોગ માં આવે છે ભલામણા તમે હું આવી નબળી વાતો કરો આ જો હાલે બેટા ઘોડો હાલે તગારું ક્યાંનું જોગાણનું તો અભિભાઈ માથ ચડી જાય તો તગારું લઈને તો પકડ તો આમને ઉભો રહી જાય ઉભો રહે મારા ચડવો તો દે હરખો પેલા ઢેલો ખોલીને ન આવી ગયા હાલો ઓલો કઈ કેમ છૂટી ગયો હોય કે ડેલો ન ખોલતો હેલો ગાઈસ લુક એટ માય આઈસ અત્યારે ઘોડો પકડવા આવ્યા છીએ આઈસ અને આઈસ હાથમાં મેરા ગાંવ કા રાજુ ખાકે કાજુ પાદે આજુ બાજુ મેરે ગાંવ કા રાજુ હું તો ગલુડિયા નથી પૂછડી મારશે ને તો પૃથ્વી બારોબાર થઈ જાય એ પાગુ એ તો હવે સંજયભાઈ ઘોડો પકડવા જાય છે સંજય એ હા હા ઘોડો આપ જોઈ શકો છો ફોર વ્હીલ ના બોનેટ ઉપર ચડવું પડ્યું હતું એ હરામી હે હા ઘોડો આવ્યો અભિભાઈ આ જો પાણી યાર આવી પાણી યાર આવ્યો બોનેટ માર ભીના થઈ ગયા લે કાઈ ન કરે આમ રાખજે ઉતરવાને સાઈડ રાખજે હવે ઉતરવાની સાઈડ રાખજે આમ રે કા હવે સાઈડ રાખજે લગા પગ આમ લટકડાય નહીં બરકમાં જ બટકું ભરશે તું તો ડાયટ માં જો તુરિયા હું તારી માથે પડી તું પેલા વયો જા પેલા આપણે અંદર કરી જાય બોનેટ માન આવ્યું ભાઈ ઓલા ઢોહા મારો હવે
ઓલા ક્યાંય ધક્કો મારી નાખી દીધો હા જો ઓલો હાથમાં આવી ગયો હોત ને પેલા વીકી નાખે તો હા અભિભાઈ પ્લાસ્ટિક ખાઈ ખાય નહીં ઊંઘતો હોય છે ડબ્બો પકડાય ભાઈ અભિભાઈ ધોળો કામ સામે સંજયભાઈ પાસેથી નથી પડતા તું આગેથી કેસ હવે હું પકડે જો 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 એક દિવાલ વચ્ચેમાં છે એમાં જાય છે બટકું ભરલે જોર કરે તો હોય જાય જોર કરે તો ગાડીમાં ચડી જાય આવી જાય બધું હા ન્યા જ ઉભો તમે રામુ જ જોજો મોટું કઈ આર્ય ટીંગાવાનો દી આવી ગયો ભાઈ ઘોડો આજ તો ઝપટું દઈશું દિવસ થોડો ને પાછો આ બાજુ ત્યારે જો અહીંથી આ મંદિર આમ જવાનું આયા હાલો આ તો હાઈલા જાવ હાઈલા જાવ હાલો બા ફોર વ્હીલ આવે એ ન્યા આ ન્યા નથી ઉભા રહી જોઉં ન્યા ચાલ લે ક્યાં છે ક્યાં હવે રેકડી બા હવે રેડી થઈ ગયું ભલે બેટા બસ 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 ચાકી જોગાણ એને પાલી જોગાણ જોશે પછી જાવું થાય રાજ હાલે આવ્યો હાલે અભિભાઈ હજી એનો વિશ્વાસ ન કરતા હાલે ગાંડો કનૈયો એને તમે ઢોર્યું હે ને પેલા ઈ ખાહે આ કનૈયો આવી ગયો જો હા સંજય હું તને કહું ને બહુ સરસ ઉતરો હાલો ઉતરો હવે કાંઈ ન થાય એનાથી લે હાલો હજી ઉતરતા ને બહુ દેખાડો ને સંજય ત્યાંથી ઓલી દોરી લઈ લે તો અરે વાહ અરે ઉતરી જાય બહુ ત્યાંથી ઓલી દોરી લેતા અહીંયા આઈમાં પકડાઈ ગયો એટલે મારી હા બાજુ વાહ વઈ જા આ મહેશભાઈ ગયો તો એને બહારથી હા હા હાલ્યો હું જાઉં હાલ્યો સંજયભાઈ ને માન બોલે ને માથે ચડા ભરત નું ફાડ્યું નાડું હજી પાછું થોડું ને એ શક્તિ વગાડમાં શક્તિ વગાડમાં આઈથી ન આવતો ત્યાંથી ન આવતા સામે થઈ લાવ નહીં હવે હાલો બીમાં હાલો વાહે જાઉં આ સંજય આ બાજુ દઈ જા તમે ગેટેથી વાહેથી ના જવાય કોઈ બી એને એમ કે મને માર છે હમણાં દઈ ગયો તો આગળથી જવાય એને મૂરો ભાઈ તો જો પૂરા બહાર નતા આવતો ભાઈ હમણાં પછી થાય જોઈએ જઈએ હવે મૂકી આજ મૂકતો આ ડેલા પાસે ગાડી લઈ ગયો તો આખી ખરી ક્યાં લઈ લ્યો સમજો 2 મિનિટ આ ક્યાં રાખું ખાઈ જાવ જોગાણ લ્યો ઈ નવદીપ ભાઈ ગાડી લઈ ગયો તો પાણી ઉતરો ને હેઠા પાણી યાર બહુ હોવું તો ખાલી મને હઈટ તો ખાલી આ બાજુ આવીને મને હઈટ નો આવાજ નો દઉં તારી તન ઘોડો અડવા નો દઉં પછી બસ એમ કયો ખાલી અડે એક વાર આઈ ગયો તો મહેશભાઈ ખાલી મને આઈડી આપો ખાલી અડીને ભાગી જાવ અડીને ભાગી જાવ બસ કાંડો આયા સ્લેપુ લાગવા માંડ્યા ગાડીના મારે નીંદર આવે ટુવા હા
એકવાર કડી કાઢી નાખો અભિભાઈ. ઉભા રહ્યો, આ ઓલી બાજુ જાવ કાઢી નાખો. મામા બોલ્યા જો पीछे मत जाना, लात मार देगा। आपका वफादार आदमी है ना आदमी नहीं हो जानवर है कहीं भी जाना पासो है, पुगाड़िए बाकी एकादा खाई જાય બસ के लिए वफादार आदमी है। આવો બાવ પીડો એના હવે શું તો ડાયરો હું આ લાઈટ છે નહીં થાય સર? ઈ અત્યારે છે ને વ્લોગ આપણે પૂરો કરવાનો એવું છે હા એવું છે હજી નથી થયો પૂરો. હવે કરીએ ને કેટલા વાગ્યા એ કહી દો પેલા. જો તો સંજય કેટલા વાગ્યા એમાં છે ને ઘોડાએ થોડીક કાહી કરાવી મજા આવી ને તમને હવે કેવી મજા આવી? તું પકડતો નહીં, ઘોડો છૂટી જાય ને વાંચ ન પકડતો મને. હું દાંત કાઢસ તો મારો વાંચ ટીંગાઈ ગયો થોડો કાઠલામાં. તું તો સંજય એવું ન કરતો હોય તો હાઈલા રાખે ને ઘોડો છોડવાનું તમે કીધું ઈ છોડ્યો તો કા તમે ઈ પેલા મળી ગયો ઉભા રહ્યો. શું કામ છોડ્યો? તું કે પૂછતો અહીં હાથી ચડી ગઈ પગમાં ક્યાં પગમાં? એ સોખવટ પર ઓલી બાજુ ક્યાં? ઓલી બાજુ. પાછલા પગમાં ઓલી બાજુ હા, આમ પગ આવે ને પાછો આ બાજુ હાસુકમાં સડી ગઈ હતી રમત કરો હાસુકમાં સડી હા માતાજી નામ કા માતાજી અને જો હું અહીંયા ઉપર તો મને છોટી જાય હું તો બેઠક કરાવે પણ હું ટુ વ્હીલ માથે બેઠો હું છોડી નાખ્યો એટલે મેં કીધું તું કડી કાઢીને પાછો આમ પગ કાઢીને મોરડો નાખી. હે ને પકડી રખાય કડી હું? કાઢી હોય ઈ ને ખાલી મોરડો. હેલો ને ત્યાં તો મેક લીધો સ્કોપિયો ટપી જાય ભાઈ. હું સંજય મારે તને હવે આનું વર્ણન કરાય આવું. અને વ્લોગ તમને ગમ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ઉપરથી કમેન્ટ કરી દેજો કાલ પાછા મળીએ બીજા કોઈ નવા બ્લોગ આવે ત્યાં સુધી હંતાઈ ડાયરા જય માતાજી જય હોનભાઈ